અમદાવાદ સરદાર ધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત GPBS 2025 એ દેશ કા એક્સપોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। 1,00,000+ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1500થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે। દેશ વિદેશના મળીને 20 લાખથી વધુ પણ લોકો આ એક્સપોની મુલાકાત લેશે। ક્રાંતિકારી સંસ્થા સરદાર ધામના નેજા હેઠળ આયોજિત GPBS બિઝનેસ એક્સપો 2025ના પ્રી લોન્ચિંગ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે દર વર્ષે ગુજરાતમાં આયોજિત થતા આ એક્સપોની સરાહના કરી હતી। આ સમારોહના મુખ્ય ઉદ્ઘાટક શ્રી બિપિનભાઈ હદવાણી, ગોપાલ નમકીન લિમિટેડ રાજકોટ સ્થાપક ટ્રસ્ટી શ્રી રવજીભાઈ વસાણી, ખારપી વસાણી ગ્રુપ અમદાવાદ દલવંદાતાશ્રી તથા જીવનભાઈ ગોવાણી, માર્સ ફોર્જ લિમિટેડ મુંબઈ એન્ડ સ્થાપક ટ્રસ્ટીએ હાજરી આપી હતી। આપણને પરિચય નિલેશ જેતપરિયા, પ્રમુખ GPBS 2025 સરદાર ધામના આયોજિત જે GPBS થવા જઈ રહ્યું છે તેનો પ્રમુખ તરીકેની જવાબદારી છે। આ એક્સપો જે વૈશ્વિક કક્ષાનો જે એક્સપો ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યો છે, ત્યારે આ એક્ઝિબિશનની અંદર 1700થી વધુ વિવિધ સેક્ટરના સ્ટોલ છે। સાથોસાથ દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક B2B થાય, બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય, તે માટેનો ઉદ્દેશ છે। સાથોસાથ ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય, ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય, તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે। અને પાસ્ટ જે પણ આપણા GPBS થયા છે અને તેનો જે પ્રતિસાદ મળ્યો તેના ભાગરૂપે આ એક નવી 2025ની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આમાં નાનામાં નાના જે 1 લાખના સ્ટોલથી લઈ અને 2.5 કરોડના સ્પોન્સર સુધીની જે ફેસિલિટી આપણે આપવા જઈ રહ્યા છીએ અને તેનો ફાયદો દરેક એક્ઝિબિટરને મળે અને એ એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતીઓને પોતાના ધંધામાં નવી પ્રોડક્ટ અને એનો ધંધાનો પણ વ્યાપ થાય, એક સુચારું અને એક બંને વિન વિન સિચ્યુએશન થાય એ રીતેનો એક નમ્ર પ્રયાસ છે। સાથોસાથ આ એક્ઝિબિશનની અંદર ગવર્મેન્ટ પણ સાથે હોય, ગવર્મેન્ટની પોલિસીનો લાભ લઈ ઉદ્યોગોને ફાયદો થાય અને વિદેશથી આવનાર ગ્રાહકોને પણ અહીંયા ભારતનું જે નવું ભારત, જે વિકસિત ભારત છે, તેના ઉદ્યોગોનો પણ તેમને તેમની પ્રોડક્ટ આઉટસોર્સ કરવા માટેનો જે આજે કહી શકાય કે વિશ્વ આખું જ્યારે રાહ જોઈ રહ્યું હોય, ત્યારે એક નવું પ્લેટફોર્મ આપણે આપણા ગુજરાતના આંગણે આપવા જઈ રહ્યા છીએ અને તે ભવ્યાતિ ભવ્ય જાન્યુઆરીની અંદર જે આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તેનો ફાયદો દરેક વ્યક્તિને, ખાસ કરીને લોકલ પણ આપણે જોઈએ તો ગાંધીનગર ખાતે હોટલો, અમદાવાદની હોટલો હોય, સાથોસાથ ટેક્સી, એક જગ્યાએ એક કહી શકાય કે આપણા જે બજેટની અંદર એક ઉત્થાનની અંદર પણ આ મોટો ફાયદો થશે, કારણ કે જે પણ વિઝિટર આવશે તે ખાલી એક્ઝિબિશન જોવા નહીં આવે, તે કંઈક ખરીદી કરીને જશે। એટલે એક એક્ઝિબિશન જે છે તે ઘણા લોકોને રોજીરોટી પૂરું પાડતું હોય, ત્યારે આપણા ઘરના આંગણે એક્ઝિબિશન થશે અને તે ભવ્યાથી ભવ્ય એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે। કયા કયા ક્ષેત્રની ઇન્ડસ્ટ્રી આમાં ભાગ લેશે? વધુ માહિતી મારા ઇવેન્ટ પાર્ટનર છે અમારા જીતુભાઈ આપશે। મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે અને સરદાર ધામ GPBS 2025નું જ્યારે આયોજન હેલિપેડ ખાતે થવા જઈ રહ્યું છે, ત્યારે આ ઇવેન્ટમાં સરદાર ધામ સાથે અમે ઇવેન્ટ પાર્ટનરની ભૂમિકા ભજવીએ છીએ। સરદાર ધામમાં હું ટ્રસ્ટી પણ છું, એટલે પ્રોફેશનલ નહીં પણ સરદાર ધામ સાથે જોડાઈને અને એક ઇમોશનલી અમારી જે યુવાનોની ટીમ છે, નિલેશભાઈ જેતપરિયા શ્રી પ્રમુખ આ GPBS 2025માં છે, નરેન્દ્રભાઈ સંગાત કન્વીનર તરીકે, સુભાષભાઈ ડોબરિયા પણ કન્વીનર તરીકે છે। આખી જે ટીમ મળીને આ ખાલી ગાંધીનગર હેલિપેડમાં એક્ઝિબિશન થાય છે,
પણ દરેક ઝોનને જોડીને નોર્થ ગુજરાતની ટીમ પણ અમારી એટલી જ સક્રિય છે. મુંબઈથી પણ યુવા ટીમ આમના સાથે આ એક્ઝિબિશનની સાથે ભાગ લઈ રહી છે. નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત દરેક ઝોનમાંથી યુવાનો આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે જોડાયેલા છે. તો જ્યારે આપનો પ્રશ્ન હતો કે કયા સેક્ટર્સ માટે આ એક્ઝિબિશન થાય છે, તો જનરલી અત્યારે સેક્ટર વાઇઝ ઘણા બધા સ્પેસિફિક સેક્ટર વાઇઝ ઘણા બધા એક્ઝિબિશન થતા હોય છે. પણ સરદારધામ આયોજિત જ્યારે પણ કોઈ પણ એક્ઝિબિશન થાય છે ત્યારે આપણે મલ્ટી સેક્ટરને જોડીને આપણે એક્ઝિબિશન કરીએ છીએ, જેના ઘણા બધા ફાયદાઓ છે. એક્ઝિબિશનની અંદર જ્યારે કોઈ સ્પેસિફિક સેક્ટરનું એક્ઝિબિશન થતું હોય ત્યારે એના લગતા બાયરો અથવા તો વિઝિટર છે એક્ઝિબિશનની અંદર વિઝિટ કરવા જતા હોય. ત્યારે મલ્ટી કેટેગરીના એક્ઝિબિશનની અંદર દરેક સેક્ટર્સના વિઝિટર વિઝિટ કરવા જાય ત્યારે ઘણા બધા યુવાનો, ઘણા બધી કંપનીઓ ડાયવર્ટિફાઈંગ બિઝનેસ માટે પ્રયત્નો કરતી હોય, તો અલગ અલગ સેક્ટર્સના બિઝનેસનું એમને એક જ પ્લેટફોર્મ પરથી નોલેજ મળે. ભવિષ્યની અંદર એને કયા સેક્ટરમાં જવું જોઈએ, કયા સેક્ટરની અંદર કયા ઇનોવેશન આવે છે તો એ જાણવા મળે. અને જ્યારે વિઝિટર કોઈ એક પર્ટિક્યુલર સેક્ટર માટે વિઝિટ કરવા આવ્યા હોય અને એમને બીજી વસ્તુની અથવા તેની બીજી કોઈ કંપની હોય એમાં કંઈ એમને પ્રોગ્રેસ કરવો હોય તો એના માટે પણ એમને ત્યાં બેનિફિટ મળતા હોય છે. એટલે જે પણ કેટેગરી છે તો કેટેગરીની અંદર જીપીબીએસની અંદર 2025માં હેલિપેડની અંદર ખાસ કરીને રિયલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટ કનેક્ટિંગ કેટેગરી, બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય એમના માટેનો એક અલગ પેવેલિયન છે. ત્યાર પછી એગ્રીકલ્ચર રિલેટેડ જેટલી પણ પ્રોડક્ટ હોય તો એગ્રીકલ્ચરનું એક એગ્રીકલ્ચર રિલેટેડ પ્રોડક્ટ્સનું એક અને સર્વિસનું એક સેક્ટર છે. એન્જિનિયરિંગ, આપણું ગુજરાત છે એન્જિનિયરિંગનું હબ છે, તો એન્જિનિયરિંગ મશીનરી, સ્પેર પાર્ટ્સ, દરેક એન્જિનિયરિંગ પ્રોડક્ટ માટેનું એક અલગ સેક્ટર છે. સ્ટાર્ટઅપને અમે ધ્યાનમાં રાખીને આજે ઘણી બધી સ્ટાર્ટઅપ છે એ બહુ સારું કામ કરી રહી છે, તો સ્ટાર્ટઅપ માટે પણ એક અમે અલગ પ્લેટફોર્મ રાખેલું છે કે જ્યાં સ્ટાર્ટઅપને પણ એમનું બિઝનેસ પ્રમોટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે. ફ્રેન્ચાઇઝી છે કે ફ્રેન્ચાઇઝી આજે દેશ અને વિદેશભરની અંદર ઘણું બધું સારા સ્કેલમાં બિઝનેસ કરી રહી છે, તો ફ્રેન્ચાઇઝી માટે પણ એક અમે અલગ પેવેલિયન્સ રાખેલું છે જ્યાં ફ્રેન્ચાઇઝી ઓનર છે પોતાના સ્ટોલ રાખી અને પોતાની પ્રોડક્ટની રિટેલ ચેઇન ડેવલપ કરી શકે.